નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર અને આ ઘાટલોડિયા વિસ્તારના સ્લમ જેવા વિસ્તારમાં આવેલી શાળા નંબર 3. આ શાળા થોડા વર્ષ પહેલા સ્લમ વિસ્તારની શાળા કેવી હોય આપણા માનસપટ ઉપર એનું ચિત્ર હોય છે. ડ્રોપ આઉટ રેશિયો એટલો હોય, બાળકોને કંઈ આવડતું ન હોય, આ બધી સ્થિતિ થઈ. પણ આજે આ શાળા સ્લમ શાળામાંથી સ્માર્ટ શાળા બની ગઈ છે. આ બહુ મોટું એચિવમેન્ટ છે શિક્ષણ ક્ષેત્રે. સરકારી શાળાઓમાં શિક્ષણ બહુ ખરાબ હોય છે એવી જે આપણી માનસિક છાપ છે, એ માનસિક છાપને દૂર કરે એવી આ સ્માર્ટ શાળા છે. અને એનો યશ એમના શિક્ષકોને, એમાં ખાસ કરીને સોનલબેન પ્રફુલભાઈ રાવલને જાય છે. હમણાં જ એમને મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ મળ્યો બીજા શિક્ષકોની સાથે જ. આ શાળામાં આટલું પરિવર્તન કઈ રીતે આવ્યું એ આપણે આજે જાણવું છે, અને જાણવા માટે આપણી સાથે સોનલબેન રાવલ જોડાયા છે. સોનલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. જી સર, નમસ્તે સર. મારી તમારો અવાજ. હા સર, સંભળાય છે શું સર? કરવાનું યાર મારે. હાજી. હા સર, સંભળાય છે સર? નમસ્કાર. જી સર. તમે શાળા નંબર 3 ઘાટલોડિયામાં મદદનીશ શિક્ષક બન્યા છો અને શાળા માટે ઘણું બધું કામ કર્યું છે ને, હવે એનું પરિણામ એકદમ સામે આવી ગયું છે. તો આ શરૂઆત કઈ રીતે થઈ કે આ શાળા સ્લમ શાળા અને ડ્રોપ આઉટ રેશિયોથી માંડી ઘણી બધી સમસ્યાઓ હતી. જી સર. તો એ તમે એને આ સમસ્યાઓને એડ્રેસ કેમ કરીને કઈ રીતે ધીરે ધીરે પરિવર્તન આવ્યું? જી સર, મારી આ સપનાની સ્કૂલ હતી. મારી 25 વર્ષની નોકરી થઈ સર. એમાં 10 વર્ષ જેવું સીઆરસી રહી. બહુ મેં લાંબી જર્ની કરી. પછી મને એવું થયું કે મેં બહુ કામ કર્યું, હવે મને કોઈક એવી સ્કૂલમાં જવું છે અને ત્યાં જઈને મારે સપનાની સ્કૂલ બનાવી છે. આ વિચાર સાથે મેં ઘાટલોડિયામાં ટ્રાન્સફર લીધી મારી સિનિયોરિટીના આધારે. એ સ્કૂલ મને મળી ગઈ અને બાળકો સાથે મેં જોયું તો હું જ્યાં જેટલું કામ કરીને આવી એમાંનું મને અહીંયા એટલું મને જે જોઈએ છે એવું મને નહોતું લાગતું. એટલે મારી સ્કૂલ બહુ નાની, 1 થી 5 ના બાળકોની સ્કૂલ છે. 177 બાળકો છે. તો એ ટાઈમે 5 શિક્ષકો હતા અમે, અને એચ સ્ટાર્ટની હમણાં ભરતી થઈ ત્યાં 150 ના રેશિયા ઉપર. એટલે એચ સ્ટાર્ટ આચાર્ય પણ હમણાં આવી ગયા. ત્યાંથી મેં જોયા તો બાળકોની પ્રાર્થનાથી શરૂઆત કરી. પ્રાર્થનામાં પણ ઇમ્પ્રુવ કર્યું. નવી પ્રાર્થના, બાળ ગીતો, અભિનય ગીત, વાજિંત્રો. એમના બર્થડેમાં ચોકલેટ આપતા હતા. તો મેં કહ્યું કે બેટા હવે આપણે ચોકલેટ નહીં આપે, હવે આપણે આવું આપીશું. એટલે થોડો ટાઈમ એમને એવું લાગ્યું કે આવું કેવું ટીચર એમ. પણ પછી એમને ટેવ પડી ગઈ અને પછી તો એમને એવું થઈ ગયું કે ના, આ તો મજા આવે છે. ટીચરની વાત સાચી છે. સાબુ સ્વચ્છતાનું એમને સમજાવ્યું. હમણાં જસ્ટ મારી બર્થડે ગઈ 17 ફેબ્રુઆરીએ. તો મેં એવું વિચાર્યું કે મારે તુલસી વન બનાવવું છે. તો મેં તુલસી વન બનાવવા માટે હું પોતે 5મું ધોરણ એટલે 5 તુલસીના ક્યારા લઈ અને બાળકોને સમજ આપી કે આપણે તુલસી વન બનાવવું છે. એમાં 5મા ધોરણના છોકરાઓની જવાબદારી, અને આ 5 તુલસીના છોડ આપણે ઉછેરી અને તુલસી વન બનાવીએ. એટલે છોકરાઓને જવાબદારી, હા ટીચર અમે કરીશું. એટલે એ રીતે એમને પ્રેમથી મેં સમજાવ્યા તો દરેક વાતમાં એમને મજા આવી ગઈ. આજનું ગુલાબ જેવી પ્રવૃત્તિમાં હું સૌથી પહેલા ટીચર તરીકે 6:30 થી 6:30 સુધીમાં, ભલે 7:10 નો ટાઈમ હોય કે 8 વાગ્યાનો, પણ 6:30 હું સ્કૂલમાં પહોંચી જાઉં. સ્કૂલમાં પહોંચીને છોકરાઓ જોવે અમારા ટીચર વહેલા આવે છે એટલે એ લોકો પણ વહેલા આવવા માંડે. એમને ખબર પડી કે સ્કૂલમાં વહેલા જવાથી આપણને ગુલાબ મળે છે. ગુલાબ મતલબ એની અલગ અલગ ક્લેપ્સ કરાવું છું. સ્કાઉટની ક્લેપ્સ છે, વેરી ગુડ ક્લેપ્સ, એવી તે બધી ક્લેપ્સ કરાવો. એટલે છોકરાઓ એમ થાય કે હું પહેલો જઈશ, આજે ટીચર મને જોશે તો મને ક્લેપ્સ આપશે. તો છોકરાઓને એ પણ આનંદ થાય કે હું પહેલા આવ્યો એમ કરીને છોકરા રેગ્યુલર ટાઈમ પણ આવતા થઈ ગયા. પછી એમનો યુનિફોર્મ મતલબ બહુ આમ પોલિસ્ટર ને કાપડનો, આમ મતલબ જે ગામડાના આપણે જે પહેલાના જમાનામાં પહેરતા હતા યુનિફોર્મ હતો. એટલે મને થયું કે અમને યુનિફોર્મ ચેન્જ કરવા છે. એટલે મેં મારા સગાવાલા ના દ્વારા મેં કહ્યું કે મને મારા છોકરાઓને, મારા કાકાને મારે આપવા છે. તો કાકાએ કીધું કે કઈ વાંધો નહીં, ચલો આપણે કરીએ. એટલે મારા કાકાએ આખો યુનિફોર્મ ચેન્જ કર્યો અને પીળા કલરનો કપડો કે જે ગુરુનો કલર કહેવાય, એટલે આખા પીળા એમના સરસ કપડા ચેન્જ કરી દીધા. છોકરાઓને એમ પણ ઉત્સાહ વધવા લાગ્યો કે ના અમે તો નવા, અને ફ્રી ઓફ. એટલે એમનો ઉત્સાહ વધ્યો. વાલીઓને એવું થયું કે અમારે પૈસા બચે છે, ટીચર આટલી અમને હેલ્પ કરે છે, એ પણ થઈ ગયું.
એ થઈ ગયા પછી એમને કહ્યું કે ચોખ્ખાઈની વાત કરી તો ચોખ્ખાઈમાં પણ એ લોકોને મજા આવવા લાગી કે ના ટીચર જો સવારે નાવાનું અને પ્લસ હું સ્કૂલમાં જઉં એટલે સૌથી પહેલા મારે કોક પાણીના ચાલુ કરવાના. છોકરાઓ જોતા હોય કે ટીચર આ કામ કરે. સાવણી પકડું, મારા ઘરમાં હું નથી કરતી, સાવણી પકડું, કચરા પોતા કરું, માટલું ભરું, આ બધું જ કામ, સરસ્વતી માતાનો દીવો કરું, આ બધું જ છોકરાઓ જોતા હોય એટલે છોકરાઓ તો કરવા લાગ્યા પણ એમના વાલી પણ મને હેલ્પ કરવા લાગ્યા. એકલા ટીચર તમે કરો છો તો અમે પણ કરીએ એટલે વાલી પણ મને એટલી હેલ્પ કરવા લાગ્યા. સાથે સાથે છોકરાઓને પણ એવું થયું કે ના ટીચર આટલું સરસ અમને કહે છે એટલે આ સ્કૂલ છોડવા 5મું ધોરણ પતે છે તો છોકરાઓ છોડવા નથી માંગતા કે ટીચર 6ઠું ચાલુ કરો ને, સ્કૂલમાં કેમ્પસ નાનું છે. હા, એટલે વાલીઓને ટીચરોને પણ એટલી લગની છે. પછી એમને બધું સમજાવતી રહી, પ્રાર્થના સભામાં મૂલ્યલક્ષી વાતો કરતી રહી, પક્ષીઓના કુંડા લાવી અને શીખવાડ્યું. પછી તમારે જોવાનું કે ત્યાં કયું પક્ષી આવે છે એટલે પ્રાર્થના ચાલુ હોય છોકરાઓ પાણી નાખે એ ટીચર જો કાગડો જાઓ મારો મોબાઈલ લઈને ફોટો પાડી આવો એટલે છોકરાઓને આનંદ થયો. અત્યારે દરજીડો મારા સ્કૂલમાં માળો બનાવે છે એટલે છોકરાઓને જોવાનો આનંદ કે જેટલું બધું મેં આમ કન્વર્ટ કર્યું તો એ રીતે વેલ એક લગાવી છે તેનામાં દરજીડાએ 2 દરજીડા પાણી છાંટ્યું એટલે ઉડ્યા એટલે છોકરાઓએ કહ્યું કે ટીચર દરજીડો આવ્યો એટલે એમને પર્યાવરણ સાથે મજા આવી ગઈ. પછી એમને શીખવાડ્યું કે 2 ચોટલા, રિબીન આ બધું આપણે સારા લાગીએ. બૂટ મોજા મારા મિત્ર દ્વારા દાન અપાવ્યું એટલે પ્રાઇવેટ સ્કૂલ જેવું અમને લાગવા માંડ્યું. એ દરમિયાન મારા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ શાળાનો પ્રોજેક્ટ આવ્યો. સ્માર્ટ શાળાની અંદર આખી વોલ બધી જ એમને દિવાલોમાં ભણવાની રમતા ભણતા જાઓ એવી દિવાલ, સ્માર્ટ બોર્ડ, ક્રોમબુક, કોમ્પ્યુટરનો ઉપયોગ આ બધું જ એમને કરવામાં મજા આવી ગઈ. એની સાથે સાથે આ વર્ષે હમણાં મારા મામાજી, મારા કુટુંબ, મારા મિત્રો એના દ્વારા જ સ્વેટર દાનમાં આપ્યા એટલે છોકરાઓને થયું કે એક જ સરખા બધાને ટીચરોને બી બ્લુ સ્વેટર એટલે બધા અમે પહેરવા લાગે એટલે છોકરાઓ બી પહેરવા લાગે. છોકરાઓને બહુ મજા આવી કે ના. એની સાથે સાથે સ્માર્ટ બોર્ડ તો મેં બેસ્ટ ટીચરમાં ફોર્મ ભર્યું જિલ્લા કક્ષાનું એટલે એમાં મારો લેસન જોવા આવે એટલે સરે કહ્યું કે તમે શું બતાવો, તમે જે બતાવો. એ 5મા ધોરણના છોકરાએ સ્માર્ટ બોર્ડ ઉપર બહુ સારી રીતે ડિસ્પ્લે કર્યું. હૃદયના 4 ભાગો હોય એને બતાવવા માટે એની અંદર આકૃતિઓ બધું છે. એમાં ક્રોમબુકમાં છોકરાઓ મને મેઇલ કરી દે કોઈ અસાઇનમેન્ટ. ધારો કે અત્યારે હોળીનું અસાઇનમેન્ટ મેં કરાવ્યું એ મારી પાસે છે કે હોળીનું અસાઇનમેન્ટ કરીને ચલો ટીચરને મેઇલ કરેલો હોળીના પિક્ચર્સ, હોળી ક્યારે આવે છે વગેરે સ્પીક કરીને જે આપણે મોબાઈલમાં કરીએ છીએ સ્પીક કરીને છોકરાઓ અંદર મને મેઇલ કરે છે. આટલું 5મા ધોરણના બાળકો કરે છે. અને એવું ને એવું વિજ્ઞાન મેળાની વાત કરું તો વિજ્ઞાન મેળામાં એમના જે આવે એટલું એમના દ્વારા એમના 3 કૃતિઓ અમે રજૂ કરે. નંબર આવે ના આવે 2 નંબરની વાત છે કારણ કે 6 થી 8ના બાળકો હોય એની કક્ષાએ આપણો નંબર ના આવે પણ મતલબ CRC કક્ષાએ નંબર આવે. CETની એક્ઝામ આવી તો CETની એક્ઝામમાં, નવોદય એક્ઝામ આવી તો નવોદયના પણ મેં ફોર્મ ભર્યા. મારી સાથે જે પણ જોડાયેલા છે મારું ગ્રુપ તો એ કોઈ પણ વ્યક્તિ કોઈ પૈસા વગર એમ કે ટીચર તમે આટલું બધું કરો છો તો અમે તમારા માટે કેમ ના કરે તો ફોર્મ પણ એમના નવોદયના ભરાઈ જાય. છોકરાઓના એક્ઝામ આપી એમને પરીક્ષાનો 33માંથી 8 બાળકો અત્યારે મારા ક્લાસમાં મેરિટમાં આવ્યા છે. FLNની વાત કરું તો 2 બાળકો સિવાય 31 બાળકો FLNમાં આગળ છે. અને તિથિ ભોજનની વાત કરું તો હમણાં મારા છોકરાઓને લાઈવ ઢોસા, મારા જ મિત્ર બિલ્ડર છે તેમને તિથિ ભોજનનું કહ્યું તો કે હા બેન હું ખાલી બોલું અને એ લોકો આપે કે હા બેન અમારે ખવડાવવા છે તો લાઈવ ઢોસા. એ છોકરાઓ બોલે અત્યારે હવે કે છે ટીચર અમારે પીઝા ખાવા છે. સારું, હું કહું આટલું તમારે મને કરી આપવાનું, આટલું કામ તમારું થશે તો તમને આ મળશે પાર્ટી. હા ટીચર. એટલે એ લોકો હોંશે કામ કરવા લાગ્યા સર. અને આવી જ રીતે મારી શાળા ચાલતી ગઈ નવું શીખતા ગયા અને એ રીતે મારું એના કારણે ડ્રોપઆઉટ રેશિયો જે વધારે બહુ હતો તો હવે એમાં કેટલો ફરક પડ્યો, પરિણામ કેવું મળ્યું ડ્રોપઆઉટ રેશિયોની વાત કરીએ તો? ડ્રોપ આઉટનો રેશિયાની વાત કરું તો સર આજની તારીખમાં રજા આવે ને અથવા તો હું સ્કૂલે આજે 2 દિવસ તાલીમમાં હતી તો મને ના જો ને એટલે છોકરાઓ તો ખરા ને મારા શિક્ષકો પણ ખરા કે સોનલબેન નથી આજે મજા નથી આવતી. છોકરાઓને પણ આજે ના જોઈએ ટીચર તમે આવવાના ક્યારે આવશો એટલે આવી રાહ જોઈને બેઠા હોય છે સ્કૂલની. એટલે ડ્રોપ આઉટ રેશિયાની વાત કરું સર તો મારા સ્કૂલમાં મારા એરિયામાં ડ્રોપ આઉટ રેશિયો 0 છે સર. કોઈ હા જી સર. અને હા આ જે વાંચન ગણન લેખન છે એ શું પ્રોજેક્ટ હોય છે એકચ્યુઅલી? બાળકોને કોરોના કાળ આવી ગયો. પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં મમ્મી પપ્પા એમના અરેગ્યુલર હોય મતલબ છોકરાઓને સ્કૂલ નાનો છે, બહારગામ જવાનું હોય એટલું ભણવા માટે એમનું એટલી કેર ન લેતા હોય મમ્મી પપ્પા. એ કારણોસર જેમ પ્રાઇવેટ સ્કૂલમાં આજે મારો છોકરો ભણે છે તો મારે એને વાંચે ચલ બેટા લેસન કર આવું કહેવા વાળું છે. એમના ઘરે કોઈ કહેવા વાળું નથી. છોકરાઓ એમના મમ્મી પપ્પા કયા ધોરણમાં છોકરું ભણે છે એ પણ એમને ખબર નથી હોતી. તો વાંચન લેખન ગણો તો દૂરનું, જે છે એમના મમ્મી પપ્પા ગણો, વાલી ગણો, જે ગણો એ બધું અમે જ છીએ. એટલે એમનું વાંચન લેખન ગણન કાચું હોય એમના માટે
નાના નાના કાર્ડ્સ બનાવ્યા છે. જે છોકરા નબળા, જે આગળ છે તો બધા આગળ ને આગળ જ જતા રહે છે, એમના માટે કંઈક અલગ કરવું પડતું હોય છે. પણ જે નબળા છે એના માટે એમના હાથમાં કાર્ડ આપીને એમના સહપાઠી બાળકો દ્વારા એમને વાંચતા કરાય, એટલે આવડી આવડી આગળ જતા રહ્યા. મતલબ અત્યારે 2 બાળકો એવા છે કે સ્લો લર્નર છે, એટલા માટે થોડા પાછળ રહી ગયા છે. પણ એ કાર્ડ દ્વારા વાંચન, લેખન, ગણન, સંખ્યા જ્ઞાન, આગળ પાછળની સંખ્યા વગેરે વગેરે એ લોકો શીખી ગયા છે સર. વાહ વાહ, બહુ સરસ. અને મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મળે એટલે જીવનની ઉપલબ્ધિ પણ ગણાય. તો તમારી લાગણી કેવી હતી કે મારી સર પસંદગી અવાજ થઈ? કપાય છે, મને સંભળાતું નથી. હા, જીવન ચિત્રકૂટ એવોર્ડ મોરારી બાપુના હસ્તે મળે હા અને સર. જીવનની એક પ્રકારે ઉપલબ્ધિ ગણાય, તો તમારી લાગણી ત્યારે કેવી હતી? સર મારા માટે એ ધન્યતાની ક્ષણ હતી. મને એવું થયું કે આ બસ આ એવોર્ડ મને મળી રહ્યો છે, મને મારી કેટલા નસીબ, મારા કેટલા કર્મો, કે આ છોકરાના કેટલા આશીષ મારી સાથે ઘાટલોડિયાના. તો મને એવું થયું કે છોકરાના પ્રતાપે છે. આજની તારીખમાં મારા છોકરાઓને પૂછો ને કે તમારા ટીચરને કયા કયા એવોર્ડો મળ્યા, 3 મને એવોર્ડ મળ્યા સર. તે 3 એવોર્ડ માટે છોકરાઓ નામ તારીખ સાથે બોલશે અને એમ કહેશે એ અમારા ટીચરના એવોર્ડ નથી, એ અમારા એવોર્ડ છે. મોરારી બાપુ, હા, મોરારી બાપુનું ગામ, મોરારી બાપુ કોણ છે, મોરારી બાપુ ટીચર ક્યાં એવોર્ડ લેવા ગયા હતા, વગેરે વગેરેથી સર એ વાકેફ છે. એટલે સર એ તો મારા માટે આજની તારીખમાં જીવનભર યાદ રહી જાય એવી ક્ષણ મારા માટે હતી સર એ. અને જ્યારે મારું નામ આવ્યું તો રિસેસનો સમય હતો અને અમે બધા બેઠા હતા અને મને ખબર પડી, મારા પર ફોન આવ્યો કે બેન તમારું નામ છે. તો મારા માટે આમ કૂદકો મરાઈ ગયો કે શું વાત છે, મારા માટે આ વસ્તુ આવીને ઊભું રહી ગયું એમ. એટલો આનંદ સર. અને અઘરું હતું, બહુ જ અઘરું હતું ને મારા માટે સક્સેસ ગયું સર. અને તમે કીધું કે છોકરાઓ એમ કે છે કે હવે પછીના ધોરણો પણ હવે હોવા જોઈએ, અમારે આ સ્કૂલ નથી છોડવી, તો એ દિશામાં કઈ પ્રગતિ થઈ છે ખરી? હા સર, એના માટે અમારા જે સ્કૂલના ઓફિસર્સ છે બધા, સ્કૂલ બોર્ડના, એ બધા વિઝિટ કરી ગયા. પાછળ પાણીનું પમ્પિંગ સેન્ટર છે, એને જ્યારે બીજી જગ્યાએ ટ્રાન્સફર બની ગયું છે, બની જશે ત્યારે જગ્યા અમને આપશે એવું એ લોકો એમને કહ્યું છે. વાહ. એટલે એમાં પણ પ્રોસેસ ચાલુ છે. જી જી, એટલે અહીંયા તમને ઉપરના ધોરણોનો પણ લાભ છોકરાઓને મળશે હવે. જી સર. જી જી, બહુ સરસ, બહુ સરસ. ના, એટલે આ બહુ અદ્ભુત તમે કામ કર્યું છે કે ઝુંપડપટ્ટી વિસ્તારમાં જ્યારે બાળકો શાળાએ આવવા બહુ રાજી ન હોય અને તમે એવા પ્રયોગોથી અથવા તો મહેનતથી અને લગનથી જે કામ કરો ને પછી એનું પરિવર્તન આવે અને એનું પરિણામ સામે આવે, આ બહુ મોટી વાત છે. એટલે તમે જે પ્રયત્નો કર્યા એના પરિણામ આવ્યા છે ને આટલી સરસ મજાની સ્માર્ટ શાળા હવે બની ગઈ છે. જી એટલે સર. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન, તમે અમારી સાથે જોડાયા અને શાળાની તમારી જે સફર હતી એની પણ વાત કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, થેન્ક યુ. જી સર.